આક્ષેપબાજી બંધ કરો. એમાંય કોઈ ધર્મિષ્ઠ વ્યક્તિ ઉપર જ્યારે આક્ષેપબાજી કરો છો ને ત્યારે એને ગળે ફાંસા ખાવાના દિવસો આવતા હોય છે. સુસાઇડ કરવાનું મન થતું હોય છે. આપઘાત, સુસાઇડ, એમાં ક્યારેક તમારું આક્ષેપ કારણ બની જતું હોય છે. વર્ષો પહેલા મને એક પ્રસંગ વાંચવા મળ્યો હતો. એક બેન ડૉક્ટર બની હતી અને એની સર્વિસ ચાલતી હતી. એમાં એક દિવસ એના મિસ્ટરનો એના પર ફોન ગયો કે આવતીકાલે આપણે સિંગાપોર જવું છે, આજે સાંજે તું હોસ્પિટલમાંથી વહેલી આવી છે. વાઈફે કીધું કે એક કામ કર, મને તો આવતા મોડું થશે, મારી બેગ તું તૈયાર કરી દેશે. હવે તમને તો ખબર ના હોય આ લોકોનું ક્યાં શું રાખ્યું હોય. એટલે ઓલીએ ફોન પર કહી દીધું મારા કબાટમાં બીજા ખાનાની અંદર મારા આટલા કપડાં છે, કપડાની થપ્પી તું સીધી બેગની અંદર મૂકી દઈશ. અને ઓલાએ જેવી કપડાની થપ્પી કાઢી એમાંથી એક કવર બહાર પડ્યું પિંક કલરનું, અને કવર જેવું બહાર પડ્યું, કવર ખુલ્લું હતું, એમાંથી લેટર બહાર પડ્યા. ગણીને 14 લેટર્સ, અને દરેક લેટર પર લખ્યું છે માય ડિયર ગીતા. ચમક્યું. પોતાની વાઈફનું નામ ગીતા છે અને ગીતા ઉપરના લવ લેટર્સ. પોતાના સિવાય કોઈક વ્યક્તિના લખાયેલા લેટરને જોઈને આનો પિત્તો ગયો છે. આવી લફંગી મારી ગેરહાજરીમાં ધંધા. સામે ચડીને ફોન કરીને કીધું ખબરદાર છે તું આજે મારા ઘરે આવીશ. આગળ પાછળની કોઈ વાત નહીં. ખબરદાર છે આજે તું મારા ઘરે આવે. પણ શું થયું કાંઈ સાંભળવું નથી મારે. મારી ગેરહાજરીમાં ધંધા કરે છે. ફોન મુકાઈ ગયો. હોસ્પિટલની અંદર એનું મન ચોટતું નથી. શું થઈ ગયું? કેમ મારો મિસ્ટર કોઈ દિવસ નહીં આજ આટલો ગરમ? બહુ વિચાર કર્યું પણ કાંઈ સૂચતું જ નથી. એટલું સમજી ગઈ કે આજે એને મારા કેરેક્ટર ઉપર ડાઉટ પડી ગયો છે. ના પાડી હોવા છતાં અંતે તો ઘર છે ને. સાંજ પડે ઘરે પહોંચી, દરવાજો બંધ છે, ખટખટાવે છે. હરામ છે, ખોલે એ બીજો. જેને તને લેટર લખ્યા છે એના ઘરે ચાલી જા. રાણ ઓલી સમસમી ગઈ. બહાર ઊભી ઊભી આજીજી કરે, કર કરે છે. એકવાર ખુલાસો કરો. કોઈ ખુલાસા મારે નથી જોઈતા. આખી રાત ઘરની બહાર સૂતી રહીશ. આ ઘર છોડીને હું કે નહીં જાઉં. મારી ભૂલ હોય તો મને બતાવો, બાકી આ ઘર છોડીને હું નહીં જાઉં. સવાર પડી, ડોક્ટર બીજા રસ્તેથી ઘરમાંથી બહાર નીકળ્યો, ઘર બંધ. પત્ની સમજી ગઈ કે આ કોઈ હિસાબે માનવા સમજવા તૈયાર જ નથી. અને એને મારા કેરેક્ટર ઉપર જ્યારે ડાઉટ પડી ગયો છે, કોઈ હિસાબે હવે હું સમજાવી શકું એમ નથી. હવે મારા માટે કોઈ બીજો વિકલ્પ નથી. આ બાઈ ગમે તે રીતે રસ્તો કરીને ઘરની અંદર ગઈ, કેરોસીન છાંટ્યું, માચી સળગાવી, દિવાસળી ભડ બળીને સળગીને ખતમ થઈ ગઈ. સાંજ પડી, ઓફિસ હતી, પતિ ઘરે આવ્યો, હબક ખાઈ ગયો. પોલીસ આવી, પોસ્ટમોર્ટમ થયા, લાશને સળગાવીને લઈ ગયા, કામ પતાવી દીધું. સુનમૂન થઈ ગયેલા પતિ ઉપર એક દિવસ લંડનથી ફોન આવ્યો છે. મિસ્ટર, મને સમાચાર મળ્યા છે. ડોક્ટર ગીતા હવે આ ધરતી પર હયાત નથી. શું થયું એના કારણોમાં મારે ઊંડા ઉતરવું નથી. બહુ દિલગીર છે. મારી બેસ્ટ ફ્રેન્ડ હતી. એના જવાથી મને બહુ દુઃખ થયું છે. મને બહુ મોડા સમાચાર મળ્યા, અને જેવા સમાચાર મળ્યા એટલે મેં તમને એક ફોન કર્યો છે. સાથે મારું એક કામ છે. બોલો શું કામ છે? અમારા બંનેના એટલા ક્લોઝ રિલેશન હતા. મારી વાત હું એને કરી શકતી હતી, એની વાત એ મને કરી શકતી હતી. થોડા સમય પહેલા મારા ડિવોર્સ થયા છે. ડિવોર્સ થતાની સાથે હું મારા ઘરે આવી ગઈ છું, બધું લઈને. મારા મેરેજ પહેલા મારા મિસ્ટર મને લવ લેટરો લખતા હતા. એવા લેટરો પણ લઈને હું ઘરે આવી, અને લેટરો રોજ વાંચું ને રોજ રડું.
સાંજ પડે ડોક્ટર ગીતાની સાથે ફોન પર વાત કરું. અઠવાડિયા સુધી આ ચાલ્યું ત્યારે ડોક્ટર ગીતાએ મને કીધું, તું જો ખરી મારી બેનપણી હોય તો તારા લેટર બધા મને મોકલી દે. વાંચી વાંચીને રડવાનો હવે કોઈ મતલબ નથી. નવેસરથી જિંદગીને કઈ રીતે મેનેજ કરવી એનો વિચાર કરવાનો છે. આમ વાંચ્યા કરીશ ને રડ્યા કરીશ, આગળ કેવી રીતે વધીશ? મોકલી દે બધા લેટર. દિલથી જો તું મને તારી બેન માનતી હોય તો. ભાઈ, બેન કરતા વિશેષ કે મારી બેનપણી હતી. અને યોગાનું યોગ જુઓ, એનું નામે ગીતા ને મારું નામે ગીતા. મારા મિસ્ટરે મારા મેરેજ પહેલા જે 14 લેટર લખ્યા હતા એ મેં એને મોકલી આપ્યા. હવે એ તો ગઈ. એના પિંક કલરના ડ્રેસની નીચે પિંક કલરનું કવરમાં મારા 14 લેટર પડ્યા હશે. આગળ બોલે પેલા ફોન કપાઈ ગયો, ઢળી પડ્યો. ઓહ, આવેશ અને ઉતાવળમાં આવીને મેં શું કરી નાખ્યું? ચારિત્રવંત મારી પત્નીના કેરેક્ટર ઉપર મેં આક્ષેપ મૂકીને એને જાનથી ખતમ કરી નાખી. આક્ષેપ ક્યારેય નહીં કરો, આવેશમાં ક્યારેય નહીં આવી જાઓ. આક્ષેપબાજી કરીને આવેશમાં આવ્યા પછીના જે રિએક્શનો છે ને, એ રિએક્શનોને તમે સહન નહીં કરી શકો. ધીરજ રાખો. ક્યારેક નજરે જોયેલું પણ અને સજ્જા કાને સાંભળેલું પણ ખોટું પડી શકતું હોય છે. પ્લીઝ, તમને યાદ હોય ઓલા મહાત્માએ વંકચૂલને 4 નિયમ આપ્યા હતા. એમાં એક નિયમ હતો, કોઈને ઉપર પણ ઘા કરતા પહેલા 7 ડગલા પાછા. તમને કહું છું, કોઈના ઉપર આક્ષેપ કરતા પહેલા 7 દિવસ વિચારો. કોઈ ખાટું મોડું નથી થઈ જવાનું. થોડોક વિચારો, થોડોક સમય આપો, વિચારવાનો સમય લ્યો. આક્ષેપો નહીં કરો. નંબર 1, આ બોલા ન લ્યો. નંબર 2, આક્ષેપ ન કરો. અને નંબર 3, એનું અપમાન પણ નહીં કરો.